કેશોદ પોલીસે 3 જુગારીઓને ₹15,060 રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગર્જર અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભીખાભાઈ બાબરિયાને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના ચુનાભટ્ટી રોડ પર પ્રભાતનગર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં હાર જીતનો 3 પત્તીનો જુગાર રમે છે. નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, માનસીભાઈ ભલગરિયા માહિતીવાળા સ્થળે ખાનગી વાહનો દ્વારા પહોંચતા 3 ઇસમો કુંડાળો કરીને હારજીતનો 3 પત્તીનો રોન નામનો જુગાર રમતા હોય જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા કાનાભાઈ દેવાભાઈ જાડેજા તેમજ હિતેશભાઈ જયંતિભાઈ પાણખાણીયા, ઉપતભાઈ વિરમભાઈ કણસાગરા રહેવાસી કેશોદને રોકડ ₹4,560, મોબાઈલ ફોન નંગ કિંમત ₹10,500 મળી કુલ ₹15,060ના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.